વડોદરા જિલ્લાના પૂર જિલ્લા પંચાયત બેઠક પર યોજાનારી પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। આ બેઠક પર હવે ત્રિકોણીય જંગના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલી ભાજપની પૂર્વ કાર્યકર નયના પરમારે ઝંઝાવાતી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે। તેમના પ્રચારને ભાજપ માટે ચિંતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે। નયના પરમાર હવે ભાજપના સત્તાવાર ઉમેદવાર અંકિતા પરમાર સામે સીધી ટક્કર આપી રહ્યા છે। વરનામા ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા નયના પરમારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે તેમની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે। વિસ્તારના મતદારો દ્વારા તેમને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે પૂર જિલ્લા પંચાયત બેઠક પર મતદારો કોના પક્ષે મત આપે છે અને શું અપક્ષ ઉમેદવાર ભાજપ માટે મોટો પડકાર સાબિત થાય છે કે નહીં। નો પર્વ ચાલી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। અમે લોક સંપર્ક કર્યો। અમે વરનામા ગામમાં આવી પહોંચ્યા। અહીંયા મુસ્લિમ કસ્બામાં અમે આવ્યા છે। અમે સર્વ ધર્મ સંભાવની જે છે તે લઈને ચાલી રહ્યા છે। અમે હિન્દુ મુસ્લિમ કઈ વિચાર્યા બધા વ્યક્તિઓ સમાન છે એવી વિચારધારાથી અમે બધા લોકો પાસે મત માંગવા આવ્યા છે અને અમને લોકોનો સારો એવો સહકાર મળ્યો છે, સમર્થન પણ મળ્યું છે। એટલે અમને વિશ્વાસ છે કે આવતા 28 તારીખે જંગી મતો હોય તો દરેક વ્યક્તિ એક સ્ટ્રોંગ નેતાની સિલેક્શન હંમેશા કરતો હોય છે, પરંતુ તમે હંમેશા જોયું છે છેલ્લા કેટલા વર્ષોથી જ્યારે મોદી સાહેબના રાજ્યમાં મોદી સાહેબના નામ ઉપર લોકો વોટ માંગવા આવતા હોય છે, એમની પોતાની કોઈ ઉપલબ્ધિ હોતી નથી। એ પરિસ્થિતિમાં આપણે અલગ ટ્રેન્ડ એક બનાવવાનો છે માર્કેટની અંદર અને એવા લોકોને ચૂંટીને લાવવાનો છે જે આપણા પ્રશ્નો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દ્વારા એ સરકારશ્રી પાસે લઈ જઈને આપણા કામોનું સમયસર પાલન કરે અને એનું કામ કરાવી લાવે। તો આપણી પાસે નયનાબેન જેવા એક સક્ષમ અને એક આર્થિક અને સામાજિક રીતે દરેક રીતે સક્ષમ એવા વ્યક્તિ છે, જેમની પાસે એજ્યુકેશન છે અને એમના પોતાના કામના જોડે તમારી પાસે અને મારી પાસે વોટ લઈને માંગવા જે આવ્યા છે, તો મારો વોટ તો નયનાબેન। જ્યારે ગઈ વખત તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે અમે ભાજપના ઉમેદવાર સાથે ફર્યા હતા અને એમને જંગી બહુમતી જીતાડ્યા હતા। આ વખતે કહું તો અમારા ગામના જ ઉમેદવાર છે નયનાબેન પરમાર। હવે એમના હસબન્ડ છે જે રાજેશ પરમાર, એ મારા ખાસ મિત્ર થાય। જ્યારે અમે ચાપડ પંચાયતની ચૂંટણી સામસામે લડ્યા હતા, પણ અમારો ખાલી ઉદ્દેશ એટલો હતો કે એક યંગ જનરેશન જે મોદી સરકાર કહે છે તો એવી રીતે યંગ જનરેશનની સરકાર બનાવીએ તો ગામનો વિકાસ થાય। અને ખરેખર એ ભય કર્યું છે ગામનો। પાછળના 5 વર્ષમાં ગામનો અને આજુબાજુના એરિયાનો એટલો બધો વિસ્તારનો વિકાસ કર્યો છે। દરેક નાનામાં નાની સહાયથી લઈને ગરીબ વર્ગથી લઈને મોટા વર્ગને લઈને બધાને સાથે લઈને ચાલ્યા છે, જેના થકી અમારા ગામમાં ચાપડ ગામ, આજુબાજુનું તલસટ ગામ, બધા ગામ એક સમ થયા છે। ને એવી રીતના કે આ વખતે આપણે પક્ષ કોઈ જોવો નથી, ખાલી રાજેશભાઈ કે જે માણસ કામ કરે છે, દોડે છે, અડધી રાતે તમે એમને બોલાવો તે તમારી પડખે આવીને ઉભા રહે છે નિસ્વાર્થ ભાવે। તો આ વખત અમે એવું નક્કી કર્યું છે કે એમને ઉમેદવાર છે નયનાબેન પટેલ, તો એમને વિજય બનાવી। નમસ્કાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અને જંગ જામ્યો હોય, પોર જિલ્લા પંચાયતની સીટ જે હોટ ફેવરિટ અત્યારે મનાઈ રહી હોય, તો અમે આજે અમારી જિલ્લા પંચાયત સીટમાં આવતું વરનામા ગામ, જેની અંદર અમે મુસ્લિમ કસ્બા છે એની અંદર ફરી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તમને વાત કરીશ કે અમારો મિત્ર અહીંયા આગળ અજયભાઈ પટેલ જે લંડનથી ગઈકાલે સરપ્રાઈઝ આપવા પણ અમારી પ્રચાર માટે સ્પેશિયલ આવ્યા હોય, મારા એક ગામના એક ભાઈ છે જેનું 2 દિવસ પછી લગ્ન છે ઠાકોર સાહેબનું, એ પણ અમારી સાથે જોડાયા હોય, એટલે તમને આનાથી વધારે પ્રતિસાદની વાત ના કરી શકું। પબ્લિકનું કહેવું અને પબ્લિકનું એ જ છે કે તમે 5 વર્ષમાં જીતીને જાઓ છો, પછી પબ્લિક વચ્ચે આવતા નથી, તમારો મોબાઈલ નંબર નહીં હોતો એટલે તમારો સીધો સંપર્ક નથી થતો। એટલે અમે અમારો પર્સનલ નંબર પબ્લિકને આપીએ છીએ અને પબ્લિકને વિશ્વાસ અપાઈએ છીએ કે અમારા ગામની અંદર અમે 15 વર્ષથી રાજકારણમાં જોડેલા હોય, સરપંચ એક વખત થયા હોય, 2 વખત પંચાયતના સભ્ય થયા હોય, જે કામો મેં કર્યા છે, જે નયનાબેને કામો કર્યા છે, એ કામની વિકાસ ગાથા લઈ ગામે ગામ જઈએ છીએ, લોકોને મળીએ છીએ। વોટ ફક્ત રાજકારણ રાજનીતિ નહીં અને કોઈ મોટા નેતાઓના નામથી નહીં, પરંતુ અમે કરેલા કામોના આધારે બસ ફરી ફરીને વોટ માંગીએ છીએ અને આશા છે કે લોકોને અમારા પર